જય સીતારામ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું। આજ તો આપણે બનાવશું મશરૂમનું શાક। આ શાક તમે એકવાર ઘરે બનાવશો તો બહુ ટેસ્ટી અને બહુ મસાલાદાર બનશે। તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। જય સીતારામ, જય માતાજી। આપણે હવે એક બાઉલ લઈ લઈશું। એમાં જો અમે 250 જેટલા મશરૂમ લઈ લીધા હતા। આપણે છે ને એને હવે એક બાઉલની અંદર એડ કરી દઈશું। આપણે હવે ગરમ પાણી એડ કરીશું। એમાં આપણે થોડું મીઠું એડ કરીશું। તેને સારી રીતે હાથથી પલાળી દઈશું અને 5 મિનિટ સુધી પલાળવા દઈશું એક બાજુ। તો આપણે 5 મિનિટ થઈ ગઈ હતી તો જો આપણા મશરૂમ સારી રીતે પલળીને તૈયાર થઈ જતા અને મેલ પણ સારી રીતે ફોગાઈને તૈયાર થઈ જતા। તો આપણે છે ને હવે હાથથી હવે અંગૂઠાની વડે હવે ફોરા હાથે મશરૂમ બધા ધોઈ દઈશું। આપણે બહુ ભાર હાલીને ધોવાના નથી, ખાલી ફોરા ઉપર સલા હાથે ધોવાના છે। તો જો આપણા મશરૂમ સારી રીતે ધોઈને તૈયાર થઈ જતા। હવે આપણે એને છે ને કટિંગ કરી દઈએ। આપણે જે મોલ્યો ભાગ આવે તે કાઢી નાખશું, થોડો વધારે નહીં પણ થોડો, અને જે આપણે આ નાના મશરૂમ આવે તેને આપણે નાના પીસ કરીશું અને જે મોટા આવશે તે મશરૂમને આપણે 4 પીસ કરવાના છે। આપણે એને પણ આવી રીતે મોરથી કાઢી નાખવાના છે અને જો આપણે આવી રીતે 4 પીસ કરી લેશું। આપણે આવી રીતના બધા મશરૂમને આવી રીતે પીસ કરીને તૈયાર કરી લેવાના। જો મેં આવા નાના પીસ કરી લીધા હતા। તો જો આપણે બધા મશરૂમના પીસ કરીને તૈયાર કરી લીધા છે। તેને આપણે હવે એક બાઉલમાં લઈ લેશું। જે આપણે પીસ કટિંગ કર્યા હતા મશરૂમના તેની અંદર હવે આપણે મસાલા એડ કરીશું। અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, 1 ચમચી મરચું, આદુ લસણની પીસ, ગરમ મસાલો 1 ચમચી, 3 ચમચી દહીં। હવે આપણે ચમચીની મદદ સારી રીતે બધા મસાલા મિક્સ કરી દઈશું મશરૂમની અંદર ને આવી રીતે હલાવતા રહીશું। તો જો આપણા મસાલા પણ સારી રીતે મશરૂમની અંદર મિક્સ થઈ જતા। તેને પણ આપણે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ સુધી એક બાજુ મૂકી દઈશું। આપણે તેલ લઈ લઈશું। આપણે 2 ચમચા તેલ લેવાનું છે। એમાં આપણે મસાલા એડ કરીશું। મોટી ઇલાયચી, તજ, 2 ઇલાયચી નાની, 2 લવિંગ, 1 તમાલપત્ર, થોડું જીરું એડ કરીશું 1 ચમચી જેટલું। એમાં આપણે જે ડુંગળી કટિંગ કરી હતી તે બધી અંદર એડ કરી દઈશું। હવે સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું અને ફ્રાય થવા દઈશું। આપણે જે 3-4 લીલા મરચાં કટિંગ કર્યા તે અંદર એડ કરી દઈશું। 10 લસણની કળીઓ એડ કરીશું। આદુ લસણની પેસ્ટ અંદર એડ કરીશું। બધા મસાલાને હવે સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું અને તેલમાં ફ્રાય થવા દઈશું અને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું। હવે અંદર મસાલા એડ કરીશું। અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, સારી રીતે બધા મસાલાને હવે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું ને હલાવતા રહીશું। ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું। તો જો આપણે મસાલામાંથી તેલ છૂટું પડવા મળ્યું હતું। હવે આપણે જે ટામેટાં કટિંગ કર્યા હતા 2 મોટા સારના તે બધા અંદર એડ કરી દઈશું। તેને પણ આવી રીતે સારી રીતે મિક્સ કરી દઈશું ચમચાની મદદથી। આપણે એમાં થોડું મીઠું એડ કરીશું। મીઠું એડ કરવાથી આપણા ટામેટાં જલ્દી ચડી શકે છે। તેને પણ આવી રીતે સારી રીતે મિક્સ કરી દઈશું।
મસાલાને આપણે હલાવતા રહીશું એટલે સારી રીતે મિક્સ થઈ જાય. હવે આપણે એમાં 1 વાટકી જેટલું પાણી એડ કરીશું. તેને પણ આવી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે ઢક્કન ઢાંકી દઈશું. ઢક્કન ઢાંકીને 2 સીટી થવા દઈશું. તો જો આપણી 2 સીટી થઈ જતી, આપણે ઢક્કન ખોલીને જોઈ લીધે. તો જો આપણે ટામેટામાંથી ને મસાલામાંથી તેલ છૂટું પડવા મળ્યું હતું અને ટામેટાં સારી રીતે આપણા શેકાઈને તૈયાર થઈ જતા. હવે આપણે છે ને જે આપણે મશરૂમ તૈયાર કરી મસાલા બધું તે બધું અંદર એડ કરી દઈશું. તેને પણ ચમચાની મદદથી સારી રીતે મસાલાની અંદર મિક્સ કરી દઈશું. આપણે જે કસ્તુરી મેથી હતી તે હાથેથી સારી રીતે ક્રશ કરીને અંદર એડ કરી દઈશું. તેને પણ ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી દેવું એટલે કે મસાલાની અંદર મિક્સ થઈ જાય. આપણે છે ને તેમાં હવે 1 ચમચી જેટલું ઘી અંદર એડ કરીશું. ઘી એડ કરવાથી શાકનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તમે ના ખાતા હોય તો ના પણ નાખી શકો છો. તો જો આપણું શાક સરસ રીતે ઉકળીને તૈયાર થવા મળ્યું છે. આપણે ગેસને ફૂલ સાઈડ રાખીશું અને એમાં આપણે 1 વાટકી જેટલું થોડું પાણી એડ કરીશું. આપણે મોર થોડું એડ કરીશું પણ ચીડથી આપણે થોડું એડ કરીશું. તેને પણ સારી રીતે આવી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે તેને પણ ઢક્કન ઢાંકીને 2 સીટી થવા દઈશું. તો જો આપણી 2 સીટી થઈ જતી ને ઢક્કન ખોલીને જોઈ લઈએ તો આપણું શાક સારી રીતે ઉકળીને તૈયાર થઈ જતું. જો આપણું શાકમાંથી તેલ પણ સારી રીતે છૂટું પડી જતું અને એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ જતું. જો આપણું મશરૂમ પણ સારી રીતે ચડી જશે. તો જો આપણું શાક બનીને તૈયાર થઈ જતું. તો આમાં મેં કયા મસાલા લીધા છે તે ટોટલી તમને બતાવીશ. એ પહેલાં છે ને આપણે લીલા ધાણા એડ કરીશું બધાય. તો ચલો બતાવું મસાલા. તેલ, 3 ટોમેટાં, દહીં, લીલા ધાણા, જીરું, 10 લસણની કળીઓ, હળદર, ધાણા જીરું, આદુ લસણની પીસ, 3-4 મરચાં, ડુંગળી કટિંગ કરેલી 2 મોટી, આદુના ટુકડા, ગરમ મસાલો, મરચું, મીઠું, કસ્તુરી મેથી. હવે તજ, 2 નાની ઇલાયચી, 2 લવિંગ, તમાલપત્ર, 1 મોટી ઇલાયચી. હવે છે ને મેં 250 જેટલા મશરૂમ લઈ લીધા હતા. તો જો આપણું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જતું. તો મારી રેસીપી તમને કેવી લાગી? તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. જરૂરથી કરજો. જય સીતારામ, જય માતાજી. અને તમારા માટે અમે નવી રેસીપી લઈને આવતા રહીશું ને બતાવીશું તમને રેસીપી.